ખેડૂત ભાઈઓ, આપણે 2 દિવસ પહેલા એક એપિસોડ અપલોડ કર્યો તો આપણા ખેતીવાડી પાક ધિરાણ પર આપણે જે વ્યાજ ચૂકવીએ છીએ એ વ્યાજની 7% રકમ સરકાર તરફથી જે આપણને રિટર્ન મળે છે વ્યાજ વળતરના રૂપમાં, આ મુદ્દો અને એની જે સમય મર્યાદા હતી એ સમય મર્યાદાને સરકારે નાબૂદ કરી. એટલે કે કોઈ પણ ફાઇનાન્શિયલ યર એટલે કે નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિના જે એના ઉપર વ્યાજ વળતર મળતું હતું ને ત્યાર પછીના ધિરાણ પર નહોતું મળતું, આ મુદ્દાને લઈને જે ચર્ચા કરી એ ચર્ચાની નીચે ખેડૂતો તરફથી, આપણા દર્શકો તરફથી જે સવાલો આવ્યા છે એ સવાલો અને એ કોમેન્ટની અંદર જે કઈ મુદ્દાઓ આવ્યા, આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આજની આપણી જે ચર્ચા છે એ ચર્ચા ખાસ કરી અને જે ખેડૂતોને 7% વ્યાજ વળતર મળવા પાત્ર હોય ને અત્યાર સુધીમાં ન મળ્યું હોય તો એને લગતી સમસ્યાઓ કઈ હોય છે અને એનો ઉકેલ શું હોય છે એ મુદ્દા ઉપર આપણે ચર્ચા આજના એપિસોડમાં કરીએ છીએ મિત્રો. તો આપ સૌ દર્શક મિત્રો આજના આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો.